वापस हम अपने स्थान पर आने के लिए आप सबसे रिक्वेस्ट है, एक गहरा श्वास लेंगे और ओम ध्वनि करेंगे और महसूस करेंगे कि यहाँ से आपकी जो ऊर्जा है पूरे हॉल में एक शांति का वाइब्रेशन फैल रहा है और ये ऊर्जा जाकर पूरे विश्व ग्लोब के ऊपर जा रही है ना। चलो स्टार्ट करेंगे। गहरी सांस लेंगे। ओम शांति। तो जो बात चल रही थी कि પોષક તત્વોની ઉણપ, જેમ જેમ છોડના અંદર પોષક તત્વોની ઉણપ આવતી હોય છે, છોડ ઉપર એની ડેફિશિયન્સી, એના લીફ ઉપર, એની પાનના બોર્ડર ઉપર અલગ અલગ તત્વોની ઉણપથી અલગ અલગ અનુભૂતિ થાય છે. તો પ્લાન્ટ્સના અંદર એ તત્વોની ઉણપ પૂરી કરવા માટે આપણે વર્મી કમ્પોસ્ટ જે ખાદ છે, સેન્દ્રિય ખાતર, વર્મી કમ્પોસ્ટ આપ બધા જાણો છો કે એને પણ આપણે ઓર્ગેનિક કાર્બન વધારવા માટે લઈ શકીએ છીએ કે જમીનના અંદર ઓર્ગેનિક કાર્બન વધારવા માટે ડિકમ્પોઝ કરીને પણ ખાતરને લઈ શકીએ, યા જે ગોબર છે એ ગોબરને પણ ફરીથી આપણે કમ્પોસ્ટિંગ કરી અને એના અંદર સૂક્ષ્મ જીવના રૂપમાં પણ અળસિયા પણ એક મોટું રોલ પ્લે કરે છે. તો આવા અળસિયાઓનું પણ આપણે કરીને સોઇલને ફરીથી એક્ટિવ કરી શકીએ છીએ. મોટાભાગે આપણે એ કરીએ છીએ કે પ્રિપેરેશન ઓફ ધ બેટર ક્યોર, માટીને ફરીથી ક્યોર કરવા માટે શું કરીએ? તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં શરૂઆતના અંદર માટીને ક્યોર કરવા માટે, અગર સમરના અંદર ઉનાળામાં જ્યારે આપણે પાક નથી લેતા તો એ સમયે ખૂબ તડકો હોય, જેમ કે માર્ચના 15 તારીખ પછીનો, તો એવા તડકાના અંદર આપણે ખેતરના અંદર ડીપ પ્લાવિંગ, ઊંડી ખેડ કરીએ, જેથી અમુક કોસેટો હોય, અમુક ઈંડા હોય એ સોઇલના અંદરથી ઓછા થઈ જાય, એટલે રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો થઈ શકે છે. સાથે સાથે આ જ પ્રેક્ટિકલ જ્યારે કરતા હોય ત્યારે એક બીજી વસ્તુ છે કે જો 1 એકર જમીનના અંદર 100 કિલો ચૂનો અને 100 કિલો જો લીંબોડીનો ખોળ મળે તો 50 કિલો, અને લીંબોડીનો ખોળ ન મળે તો લીમડાના પાન, 100 થી 200 કિલો લીમડાના પાનનો ઉપયોગ, ચૂનો પાવડર જે બુઝાયેલો ચૂનો હોય, આ બંનેને મિક્સ કરીને ખેતરમાં તમે બ્રોડકાસ્ટમાં છાંટી દો. ધ્યાન એ રાખવાનું કે હવા ન ચાલતી હોય એ સમયે, નહીં તો તમે છાંટો તમારા ખેતરમાં અને ઉડીને જતું રહે બાજુવાળાના ખેતરમાં. તો આ વસ્તુ કરી અને પછી ઊંડી ખેડ કરી દઈએ તો જો જમીનમાં આ વસ્તુ જતી રહેશે તો જમીનમાં ઘણીવાર શું છે, કેલ્શિયમની ઉણપ પણ તમારી ઓછી થઈ જાય, એટલે તમારે બાહ્ય ખાતરો ન લાવવા પડે. લીમડો એક, એના અંદરથી લગભગ 5 થી 7 પ્રકારના એવા કેમિકલ્સ રિલીઝ થતા હોય છે, અને જો પોસિબલ હોય તો એમાં સૂકા પાનના જગ્યાએ લીલા પાનનો વપરાશ કરીએ, લીલા પત્તાઓનો છાંટીએ, જેથી લીલો પાન માટીના અંદર જે કોવાટ થશે ત્યાં સુધી એના અંદરથી રહેલા કેમિકલ્સ એના અંદરથી છૂટશે, જે માટીના અંદર ઘણા બધા જીવસૃષ્ટિને, જે જરૂરી જીવસૃષ્ટિ છે એને જીવિત રાખે છે, પણ જે એવા જીવ છે કે જે જરૂરી નથી એને ખતમ કરવા માટે કામ કરશે. એટલા માટે ડીપ પ્લાવિંગ કરીશું. તો જેમ સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ હશે એ લોકો મગફળી લેતા હોય છે, બનાસકાંઠામાં પણ મગફળી અત્યારે વાવેતર થતું હોય, પાલનપુરમાં પણ છે. તો મગફળીના અંદર એક તો જે ડોળ પડો નીચેથી રૂટ કાપી નાખે, એટલે આખા ઊભાના ઊભા છોડ બધા સુકાઈ જતા હોય. પણ આ સુકાઈ ના જાય, પ્લાન્ટ્સના અંદર આ તકલીફ ન પડે, એટલે આની પહેલાં પ્રિપેરેશન કરેલી હોય તો આપણે છોડને આપણે જીવિત રાખી શકીએ છીએ. એટલે શરૂઆતના અંદર જ માટીની ટ્રીટમેન્ટ કરવા માટે આ સૌથી અક્ષીર રૂપમાં કામ કરી શકો છો. બીજી વસ્તુ કે માટીને વધુ તાકાતવર બનાવવા માટે શું કરી શકીએ? તો જમીનને તાકાતવર બનાવવા માટે ઉનાળાના અંદર અગર પાણીની સગવડ ક્યાંક હોય તો એવા ખેડૂતોને પ્રિફર કરી શણ છે, ઢેંચ, જે શણ આપણે કહીએ છીએ, ઈકળ, તો આનું વાવેતર કરીએ. સાથે એમાં ઘણા લોકો કઠોળના પણ લઈ શકે છે, મગ, તુવેર અને સાથે તલ. તો આ વાવેતર કરી અને એને પછી કટ આઉટ કરીને એ પાછું જમીનમાં આપીએ, યા તો રોટાવેટર ફેરવીને પાછું જમીનમાં પાછું આપી દઈએ.
આનાથી જમીનનો ઓર્ગેનિક કાર્બન જે તમે પહેલાં ટેસ્ટ કરાવીને દેખો અને આ કર્યા પછી તમારી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધી જશે. જો માટીની અંદર ઓર્ગેનિક કાર્બન વધશે તો ઓટોમેટિકલી બીજા ક્રોપ માટે આપણને બહુ જ ફાયદાકારક રહેશે. એક પ્રેક્ટિકલી તમને એક્ઝામ્પલના ફોર્મમાં કહું તો અહીં નજીકના અંદર આદર્શ વાટિકા કરીને એક સ્થાન છે, જેના અંદર પણ આવી રીતે તપોવનમાં જેમ ખેતી થાય છે એવી રીતે ત્યાં પણ એગ્રીકલ્ચર ખેતી થઈ રહી છે. એ જમીનનો ટેસ્ટ કરાવ્યો તો અલગ અલગ 3 થી 4 યુનિવર્સિટીના અંદર દરેક જગ્યાએથી એક જ મેસેજ હતો કે આ સોઇલમાં એગ્રીકલ્ચર ક્રોપ ન થઈ શકે, કેમ કે આ સોઇલ એટલી ખરાબ છે, સાથે સાથે તેનું પાણી પણ ખરાબ છે. એનો ઓર્ગેનિક કાર્બન તો ન ગણને બરાબર ઓર્ગેનિક કાર્બન હતો. પરંતુ જેમ હમણાં આપણી સાથે પ્રભા દીદી હતા એવી રીતે વડીલો જે અમારા છે એમને એક જ સંકલ્પ હતો કે નહીં, આ સ્થાન ઉપર ખેતી કરવી છે તો ફક્ત ને ફક્ત મને ખેતી જ કરવી છે, આમાં બાગાયતી નથી લગાવવું. કેમ કે અમે તો ટેસ્ટ કર્યા પછી અમે દીદીને અને મોટા ભાઈઓને કીધું કે નહીં, આના અંદર તમે બાગાયત કરી શકો છો, આના અંદર આમળા લગાવી શકીશું, ચીકુ લગાવી શકીએ, બીજો બાગાયતી પ્લાન્ટ લગાવી, પણ આપણે આના અંદર ખેતી કરીશું તો ખૂબ મોટો ખર્ચો થશે, સામે આપણને રિટર્ન નહીં મળે. પરંતુ એમનો દ્રઢ સંકલ્પ હતો કે નહીં, કરવું છે તો યોગ્ય આટલું મોટું છે, આટલા બધા ભાઈ બહેનો આવતા હોય છે તો સૌથી વધુ જરૂર પડે છે બટાકાની ખરીદી કરવા પાછળ, એટલે બટાકા જ વાવવા છે. હવે આવા સમયે શું કરી શકીએ? તો આ સમયે એક તો જમીનને સુધારવા માટે ડીપ પ્લાવિંગ કરતી વખત એ વસ્તુને ધ્યાન રાખી, સાથે સાથે એના અંદર અમે એકડ સણ લગાવ્યું અને સણ 40 થી 45 દિવસનું થઈ ગયું ત્યારે પાછું અમે જમીનમાં આપી દીધું, જેના કારણે એ જમીનનો ઓર્ગેનિક કાર્બન સુધર્યો. જમીનના અંદર જે પાણી ભેજ સંગ્રહ નહોતો રહેતો હતો એ ભેજ સંગ્રહ થવા લાગ્યો, કેમ કે આના રૂટ નોડ્યુલ્સને કારણે જમીન જે હાર્ડ થઈ ગઈ હોય એ જમીનને પણ પોચી કરવામાં ખૂબ મોટો રોલ પ્લે કરતો હોય. એટલે વોટર પાણી જે પણ છે પાણીને સંગ્રહ કરી રાખે છે, સાથે સાથે જમીનના અંદર ઓર્ગેનિક કાર્બન વધવાના કારણે સૂક્ષ્મજીવો અમે વારંવાર પાણી સાથે જ્યારે ફર્મેન્ટેશન કરીને આપતા રહ્યા તો જેના કારણે જીવસૃષ્ટિનું વધારે નિર્માણ થયું અને એ લોકોની કોલોનીના કારણે જમીનની અંદર જે ક્ષાર હતો એ ક્ષારને તોડી નાખ્યો અને જમીન પોચીને ભરભરી થઈ ગઈ. ફર્સ્ટ યર પહેલા જ વર્ષે 145 મેટ્રિક ટન બટાકાનું ઉત્પાદન થયું, જ્યાં દરેક યુનિવર્સિટી પૂનામાં, અમદાવાદના અંદર ઇફકો કલોલ પ્લાન્ટમાં કરાવડાવ્યું, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ટેસ્ટ કરાવડાયો. આવી તો અલગ અલગ યુનિવર્સિટીના રિપોર્ટો અનુસાર એમને કીધું અહીંયા નહીં સંભવ, ત્યાં આ સંભવ થયું છે. એટલે કહેવાનો ભાવાર્થ કે માટીને જીવિત કરવી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી લાઈવ નહીં થાય, માટીના અંદર ઓર્ગેનિક કાર્બન નહીં વધે, સૂક્ષ્મ જીવોને અને સાથે સાથે ક્ષેત્રીય તત્વો પડી રહેલા છે, પણ જમીન હાર્ડ થઈ જશે તો એ તત્વો છોડ લઈ નથી શકતો. માટે આવી રીતે ઉનાળાના અંદર તમે જે નિમેટોડ્સ છે એના અંદર માઇક્રોબ્સ ઓર્ગેન છે, ડિસીઝ જે આવતા હોય છે એને કંટ્રોલ શકે, ઇન્સેક્ટના અંદર પણ આપણે કંટ્રોલ કરી શકીએ. જે મેં હમણાં વાત કરી કે ઘણીવાર પહેલી વસ્તુ છે માટી. અગર માટી તાકાતવર હોય તો ખેતી તમે કોઈ પણ પ્રકારની ખેતી કરી શકો છો. બીજો રોલ છે ખેતીના અંદર પાણી. પાણીના અંદર પણ ઘણીવાર દેખીએ પીએચના અંદર વેરિએશન થતું હોય છે. પાણીના અંદર પાણીની પીએચ પણ જો યોગ્ય ના હોય તો છોડ જે તત્વો જમીનમાં પડી રહેલા છે એ તત્વોને લઈ નથી શકતો. જમીનમાં છે, સ્ટોરેજ ફોર્મમાં છે, પણ એ છોડના રૂટ ગંટિકા સુધી, પ્લાન્ટ સુધી પહોંચાડી નથી શકતા. એનું મુખ્ય કારણ એક જ છે કે પ્લાન્ટ્સના અંદર એની પીએચ મેન્ટેન નથી રહેતી. તો પીએચ મેન્ટેનમાં પણ આ બહુ જ મોટો જે સળના તમે જો કાપી નાખ્યું છે એના રૂટ ગંડિકાઓ પણ અંદર પડી રહેલી, તો એનાથી પાણીની પીએચને પણ મેન્ટેન કરે છે. અચ્છા, બીજી પાણી એટલું સેન્સિટિવ છે, તમને આગળના સેશનમાં બતાવશે કે પાણીના અંદર સંકલ્પોની શક્તિઓ કેટલી તાકાત કરે છે. અહીંયા તો અવારનવાર સેશન કરતા હોઈએ છીએ, એમાં અલગ અલગ એક્ટિવિટીઝ કરીને અમે એ લોકોને સમજ આપીએ છીએ કે પાણી કેટલું સેન્સિટિવ છે. પાણી એટલું બધું સેન્સિટિવ છે કે હું એક ગ્લાસ પાણી જો તમને પીવડાવું, હું જેવું વિચારું છું આપના સંકલ્પો પણ એ પ્રમાણે ચાલવા લાગે. કોઈ મેજિક નથી, પણ સંકલ્પો તરત રીડ કરે છે. તમારી બોડીના અંદર હું જેવા સંકલ્પ કરી પાણીના અંદર આપું, તમારા અંદર તમારી થોટ પ્રોસેસમાં ચેન્જીસ આવશે. એટલે પાણી સૌથી વધુ સેન્સિટિવ છે
જાપાનના ડૉક્ટર આ બધા જાણતા હશો, મસારુ ઇમોટો. ગઈકાલે તમારું સેશન સ્ટાર્ટ થતી વખત તમને એક બુક પણ આપી હશે, એના અંદર એનું વિવરણ કરેલું છે કે પાણી ઉપર આ લખવાથી, એક પાણીના ગ્લાસ ઉપર લખ્યું હતું આઈ લવ યુ અને બીજા ઉપર લખ્યું આઈ હેટ યુ, તો બંનેના ક્રિસ્ટલના અંદર પણ ડિફરન્શિએશન આવ્યું હતું. તો પાણી સૌથી વધુ સેન્સિટિવ છે. જ્યારે આપણે ખેતી અને એગ્રીકલ્ચર્સમાં ગામડાઓના અંદર સૌથી મોટી તકલીફ એક આ છે કે પાણીનો સૌથી વધુ આપણે બગાડ થઈ રહ્યો છે. મોટા ભાગે આપણે ધોરિયામાં પાણી ભરતા હોઈએ. અમે તો ઘણીવાર રાતના સેવા કરીને આવતા હોય ત્યારે રસ્તામાં દેખી કે ઘણા ખેડૂતો ખેતરમાં આમ ઊંઘ્યા હોય, 10-11 વાગે નીકળ્યા હોય, એમ લાગે કોઈ બીમાર તો નહીં હોય ને, કંઈ સાપ નહીં કરડી ગયો. તો એક જગ્યાએ ઊભી રાખીને પછી ભાઈને પૂછ્યું, ભાઈ ઓકે, કંઈ તકલીફ તો નથી ને? એને હલાવ્યો ત્યારે ઉઠ્યો તો કે ના ના. તો મેં કીધું આવી રીતે કેમ પડ્યો? એટલે કે પેલું બધી પાણી આવે છે ને, પગે પાણી અડશે એટલે ત્યાં જઈને નીક બંધ કરી આવે. એટલે આપણે કેટલા આળસુ થઈ ગયા છે કહેવાનો ભાવ. પહેલાના સમયમાં ભજન કીર્તન, માના પ્રભાતિયા કંઈક ને કંઈક ગાતા રહેતા હતા કે એક ભાવનાથી જોડાયેલા હતા. જ્યારે અત્યારે હાલ આવે છે પલળ છે એટલે હમણાં ત્યાં જઈને બંધ કરી આવીશ. તો આવી રીતે ટુ મચ પાણી આપવાના કારણે શું થાય કે જે પ્લાન્ટ્સના રૂટ નોડ્યુલ્સ છે એ શું થશે કે એનો ગ્રોથ સ્ટ્રેટ ફોર્મમાં, હાર્ડ ફોર્મમાં એટલો જ સંકોચિત થઈ જાય છે. સમજી લો કે તમને દરેક સગવડ અહીં બેઠા બેઠા મળી જતી હોય, પાણી મળી જાય, ખાવાનું મળી જાય, બધું. તો તમે આવનારા 20 દિવસ પછી તમારી સ્થિતિ એવી થઈ જાય કે તમને કોઈ હાર્ડવર્ક કરાવવાનું કહે તો તમે કરી શકશો. રીઝન કે તમારું હવે એ તમે તમારી બોડીને એવી રીતે મેન્ટેન કરી દીધી કે નહીં, હું ઠંડકમાં જ રહી શકું છું. તો આ જ વસ્તુ છે પ્લાન્ટ્સમાં પણ. છોડ રફ એન્ડ ટફ હશે તો એ જીવિત રહી શકે. પાણી થોડા દિવસ ન મળ્યું, નરમાઈ જશે. પ્લાન્ટ્સના અંદર બીજા તત્વોની ઉણપ. તમે દેખો બનાસકાંઠાના અંદર જે ખેડૂત ભાઈઓ ત્યાં ડ્રીપ ઇરિગેશન છે અને સાથે સ્પ્રિંકલર છે, ત્યાંની ખેતીના અંદર જે પણ છોડ છે, છોડને કોઈ પણ તમે એનાલિસિસ કરવો હોય, એક પ્લાન્ટ્સ નીકાળીને દેખો એની રૂટ ગંડિકાઓ કેવી છે. એ જ વસ્તુ જ્યાં ધોરિયામાં પાણી એમને ભરી દેતા હોય ત્યાંનો એક છોડની રૂટ ગંડિકા ચેક કરી લો. તો અહીંયા દેખો જો ઉપરના દેખો કપાસનો ના જે કેળની ખેતી છે, પાણી ભરી ભરીને કર્યું છે. તો એ પ્લાન્ટ્સના અંદર ક્યારેક હવા ચાલી, પવન ચાલે તો એ છોડ નમી પણ પડશે અને એના રૂટ ગંડિકાઓ સોઇલના અંદર કોમ્પેક્ટ મને પકડી નહીં રાખતા. જ્યારે જેને ડ્રીપના અંદર આલેલું છે એ પ્લાન્ટ્સના અંદર ઓકે, તો એ છોડ છે ને માટીના અંદર પકડીને રહે છે અને એ સ્પંચ ટાઈપનું હોય છે કે માટીના અંદર જે તત્વો છે એ તત્વોને પ્લાન્ટ સુધી પહોંચાડે છે. તો અહીં તમે દેખો જે ડ્રીપ ઇરિગેશનથી કરેલા છે એ છોડમાં તમને પ્રોડક્શનમાં પણ ફાયદો મળે છે, તો બીજા ઘણી રીતે ફાયદા મળે. એટલે એક તો આ બહુ જરૂરી છે કે પાણીનો અતિરિક્ત વેસ્ટ કરવાના કારણે આપણે પાણી તત્વને ખોઈ રહ્યા છીએ. અહીં મેં જે તમને કીધું ને કે જે ઢાળિયામાં પાણી હાલતા હોય એના રૂટ ગંડિકા કેવા છે દેખો, અને જે સ્પ્રિંકલર ને ડ્રીપથી હાલે છે એની રૂટ કેવા છે, તંતુ મૂળોનો વિકાસ કેવો છે. તો સહાયક તો આ જરૂરી છે કે સૂર્યપ્રકાશ, જળ, તાપમાન, હવા, મીઠી, સોઇલના અંદર પીએચ પણ મેન્ટેન નહીં હોય તો પણ પોષક તત્વો ઉઠાવી નથી શકતા. માટીની સંરક્ષા શું છે એ પ્રમાણે પણ આપણે એને ઓળખી નથી શકતા. બીજું છે કે કીટ. મોટા ભાગે જે જીવ બીજા જીવોનો આક્રમણ ક્યારે થાય છે? જ્યારે છોડની રેજિસ્ટ્રેશન પાવરમાં એની ખુદની એ શક્તિ નથી કે બીજા રોગ એના ઉપર એટેક કરીએ. અગર પ્લાન્ટ્સ એટલો સ્ટ્રોંગ હોય તો એના ઉપર કોઈ પણ રોગનો એટેક થશે નહીં. એટલા માટે માટી તાકાતવર હશે તો રોગ જીવાતનો પણ ઓછો થશે. અગર માટી જ કમજોર હોય તો રોગ જીવાતનો પણ વધી શકે છે. એટલા માટે વધારે પડતી નમી રહેતી હોય યા તમારી પાકના અંદર મિશ્રિત પાક લગાવો છો તો મિશ્રિત પાકથી એ ફાયદો એ થાય છે કે મિત્ર જીવોનું વધારે નિર્માણ થાય. અને મિત્ર જીવ શું કરે? જેમ કે સુગંધી ફૂલ હોય, તુલસી હોય, ડમરો હોય, જેના કારણે પતંગિયા, ભમરા ને એ બધી વસ્તુ હશે. તો જે ઇન્સેક્ટ જે એના પોતાના અમાવસ્યાના દિવસે ઈંડા મૂકતા હોય છે તો ઈંડા અને કોસેટાને ખતમ કરી નાખે, જેથી તમારે એના ઉપર પેસ્ટિસાઇડની જરૂર નહીં પડે. પેસ્ટ ક્યારે આપણે પેસ્ટ એવા સ્ટેજમાં વાપરી દઈએ છીએ કે અને એના દુરુપયોગ તો આ બધા જાણો છો, કારણ કે આ તો
ઓપન ડિક્શનરી છે મોબાઈલ્સ તો તમારા જોડે, કે કેટલી બધી એની હાનિકારક છે. તો આવા પેસ્ટ કંટ્રોલ કરવા માટે આપણે જૈવિક નિયંત્રણો ઉપર, કે જેના અંદર બાયોડાયવર્સિટીથી પણ કરી શકીએ, સાથે સાથે એવા લીફ છે કે એ લીફથી, જેમ કે કડવી વસ્તુ, કોઈ બી કડવી વસ્તુનો અમાવસ્યાના 2 દિવસ પહેલાં છંટકાવ કરો તો 2 કીટોના મિલન નહીં થાય. ત્યાં ઈંડો યા કોસેટો રાખી નથી શકતા, યા 10 પરણી અર્ક છે. તો આવી કડવી વસ્તુઓનો પણ ફોલિયર સ્પ્રે કરી શકાય. ફસલ ચક્રને જે આપણે રોગ, આપણી જે બીજ છે એ બીજ પણ એ રીતનું હોવું જોઈએ કે જે રોગમુક્ત હોય, તો એવા બીજ વાવવા જોઈએ. જૈવિક કીટનાશકના અંદર તમે ટ્રાઇકોડર્મા, બિવેરિયા બેસિયા, અલગ અલગ ફંગલ છે, એ જ વસ્તુ આપણી જમીનના અંદર પણ ગ્રો થઈ શકે છે, અને આ જ વસ્તુ આપણી જમીનમાં વધારે ડેવલપ કરી શકીએ છીએ. સમય પ્રમાણે જે નિરીક્ષણ, મોનિટરિંગ કરતા રહેવું પડે, છોડને દેખતા રહેવું પડે. એના ફૂલ ફ્રૂટના અંદર ઘણીવાર દેખો, અમાવસ્યાના બીજા દિવસે તમે હજારીગલનો છોડ હોય ને, એના ઉપર બિલોડી કાચ દ્વારા દેખજો, તમને એક હજારીગલના છોડના ઉપર ઘણીવાર 50-50, 100-100 ઈંડા મૂકેલા હોય, પણ એ બિલોડી કાચથી દેખશો તો દેખાશે. કૃષિના અંદર જે કીટ નિયંત્રણ એવં રોગ, આના માટે આ બધી જ વસ્તુઓનું પણ જરૂર છે. પહેલાના સમયમાં આપણે ખેતરમાં પાક લઈ લઈએ, પછી શું કરતા હતા, એને ભેળાવતા હતા. ઘણા લોકોને ઉત્તર ગુજરાતમાં છે ને ખબર હશે કે ભેળાવવું પડે. મને ગાય ભેંસોને યા જે હોય એને લાગે, યા બકરા આવે તો એની લીંડી કરે, અને જે સૂકા પાકને પણ ખાઈ જાય, અને સાથે સાથે ત્યાં ખાતર આપીને જતા હતા. રોગ જીવાત દેખાય તરત જ એ શૂટ કટ કરી અને આપણે એને નષ્ટ કરી દઈએ, તો પણ ત્યાં કંટ્રોલ લાવી શકીએ. સાથે સાથે ફેરોમેન ટ્રેપ દેખી, ઘણા એવા જીવ છે કે જેની ઈંડા દ્વારા પણ આપણે એના ઈંડા યા એના કોસેટો આવે છે, એનાથી ગ્રોથ કરી અને જે અમુક જે બીજા જે નુકસાનકારક કીટ છે એને કંટ્રોલ કરી શકીએ. પણ સૌથી વધુ બેસ્ટ છે ખેતરની શેડા પાડે જો ઝાડવા લગાવીશું, તો બાયોડાયવર્સિટીના કારણે આ બધી જ વસ્તુ કરવાની જરૂર નથી. કારણ કે લગભગ 90% એવા પક્ષીઓ છે કે જે માંસાહારી છે, જે જીવને કીટનાશકને બધાને ખાઈ જાય છે. તો એવા જીવનું નિર્માણ કરીએ કે જે આ જીવોને ખતમ કરી શકે છે. આજે પ્રેક્ટિકલી જે આ જો ઈંડા છે એના મૂકેલા, પક્ષીઓને બેસવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. ખેડૂતો પહેલાં તો રાખતા હતા, ચાડીઓ રાખે યા ઘણી બધી વસ્તુ કંઈક વચ્ચે મૂકે, યા ટી શેપમાં લટકાયેલું હોય, તો જેથી પક્ષી બેસી શકે અને નિરીક્ષણ કરે, ક્યાં દેખાય તરત જ એના ઉપર એટેક કરે, તો પેસ્ટની જરૂર ના પડે આપણે. બગલાઓ તમે દેખ્યું છે, ખેડ કરીએ એટલે પાછા બગલાઓ ચાલતા હોય છે. કેમ? ઈયળ ખાવા. ઘણીવાર અળસિયાને પણ ખાય છે, પણ સાથે સાથે આવી બધી વસ્તુને પણ ખાતા હોય છે. પાણીને પણ આ જ રીતે નમી બનાવવા માટે આપણે શું કરીએ, એના ઉપર કવર ક્રોપ કરીએ, યા તો પછી એને ઢાંકી નાખીએ. સોઇલને જેટલી ઢાંકી નાખીશું જમીનના અંદર પાણી રહેશે, ને પેલું તો પાણી બાષ્પીભવન થઈ જાય. બીજું ઢાંકેલું રહે એટલે અંધારું રહે, એટલે શું થશે, અળસિયાઓ છે ને 24 અવર્સ કામ કરશે. કારણ કે અંધકાર હોય તો એ કામ કરે, એને લાઇટ થઈ જાય પછી ઉપર આવવામાં ડરે, કારણ કે ઉપરથી કોઈ પક્ષી આવશે એને ખાઈ જશે. તો સાથે સાથે દેશી ગાય, એનું તો બહુ મોટી ગાથા છે કે દેશી ગાયની એક વસ્તુ, એની પગની ખડીથી લઈને એની પૂંછ, એનું શરીર, કે જેના પર બહુ મોટું વિજ્ઞાન છે. ગ્રહ નક્ષત્રની ઉર્જાઓ એની પગની ખડી દ્વારા આપે છે. તમે દેખ્યું છે પહેલાં ખેતરમાં આપણે બળદ લઈને ચાલતા, તો બળદના પગની ખડી નીચે જો અળસિયું આવી જાય ને તો મરતું નહોતું. જ્યારે અત્યારે આપણે ટ્રેક્ટરથી પ્રેશરાઇઝ ખેતી કરીએ, કોઈ બી સ્થાન હોય એના ઉપર ટ્રેક્ટર ફેરવ કરો તો એ શું થશે, હાર્ડ થઈ જશે ને સોઇલ. જેટલી સોઇલ હાર્ડ થઈ જાય તો સાથે સાથે માઇક્રોબ્સ યા સૂક્ષ્મજીવો, બેક્ટેરિયાની કોલોની એ ડિસ્ટર્બ થઈ જશે, પછી જીવસૃષ્ટિ ખતમ થઈ જાય. એટલે નો ટિલિંગ ફાર્મિંગ તો હવે સંભવ નથી. અત્યારે હું તમને ભલે કહું, પણ કહેવાનો ભાવ, જો એ વસ્તુનો સંભવ થાય ને તો ખેતીનું પ્રોડક્શનમાં પણ વધારો લાવી શકીએ છીએ. પણ સાથે દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર, એના ગૌમૂત્ર અને ગોબરમાંથી દેખાવામાં આવે છે કે 300 થી 400 કરોડ સૂક્ષ્મ જીવો એના અંદર છે. એનાથી અનગિનત કીટોનું પણ નિયંત્રણ કરે, બોડીના હેલ્થ ઉપર પણ એની ઘણી બધી ટ્રીટમેન્ટો થતી હોય છે, કે જે ગણાવવા જવું તો આમ તો આખો દિવસ જતો રહેવું છે. એટલે એનું ગોબર, ગૌમૂત્ર, ઇવન એની ચાલવાથી પણ, એક મારા મિત્ર જે આફ્રિકામાં રહેતા હતા અને જ્યારે અહીં ભારતમાં આવ્યા ને એને એક રિસર્ચે કર્યું કે કાઉ સેવ ધ વોટર નામની એક બુક પણ એને રિલીઝ કરેલી છે.
ગાય છે ને ચાલવાથી પણ જમીનનું વોટર લેવલ ઉપર આવે છે. એટલે ગાયનું ખૂબ મોટું રહસ્ય છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં તો કહીએ છીએ બાળક જન્મ થાય ને એટલે પહેલાં ગૌદાન કરતા હતા, અને કોઈ શરીર છોડે ને તો પણ ગૌદાન થતું હતું. તો ગાયનું એટલું મહત્વ છે. જે ગામમાંથી ગાય ગઈ ને એ ગામનું પતન નિશ્ચિત છે. ગમે તેટલું ડેવલપેડ ગામ કેમ ના હોય, પણ જ્યાં પશુધન ના હોય એ ગામ ક્યારેય સંભવ નથી, એને ડેવલપ નહીં થાય. એટલે તમે પણ કોઈ એડોપ્શન કરતા હોય વિલેજના અંદર, તો દેખવાનું કે ત્યાંનું પશુધન શું છે, તો તમે ત્યાં ડેવલપમેન્ટના કામ કરી શકશો. જ્યાં પશુધન જ ના હોય એ સ્થાન ઉપર ડેવલપમેન્ટ સંભવ જ નથી. કૃષિના અંદર રાજયોગનો બહુ જ મોટો ભાગ છે. રાજયોગ આધારિત કૃષિના અંદર કે રાજયોગ તો તમને પહેલા દિવસે જ તમને શીખવાડવામાં આવે છે કે સ્વયંને પરમાત્મા, પ્રકૃતિપતિ પરમાત્મા સાથે સંબંધ, કનેક્શન કરવું. એટલા માટે આ ખેતીને કહીએ છીએ ને કે આ ખેતી કેવી છે કે ભાવ અને ભાવનાથી પ્રકૃતિપતિ પરમાત્મા સાથે સંબંધ જોડી અને સમન્વય કરવાનો છે. ભૌતિક ઉર્જા એવં પરાભૌતિક ઉર્જા. ભૌતિક ઉર્જાના અંદર આ સંસાધનો જે પણ બતાવશે તમને આવનારા 2 દિવસોમાં, તો એ સાથે સાથે પરાભૌતિક ઉર્જાનો સમન્વય કરીને આ કૃષિના અંદર રાજયોગનો પ્રયોગ કરવાથી પ્રકૃતિપતિ પરમાત્મા સાથેથી આપણે શક્તિ લઈ અને એ એનર્જીનો ફ્લો કરી શકીએ છીએ. મોસ્ટલી તો કહેવામાં જ આવે છે કે જે રાજયોગ દ્વારા સોઇલના અંદર જેમ પરમાત્મા, એક એવું વિજ્ઞાન પણ છે રાજયોગના અંદર કે વિજ્ઞાનનો જન્મ સાયલેન્સથી થાય છે, જ્યારે રાજયોગ એ સાયન્સ પણ સાયલેન્સથી દ્વારા થાય. તો સાયલેન્સ શક્તિ એટલી પાવરફુલ છે. તમારા સંકલ્પો અત્યારે શું થઈ જાય, આપણા સંકલ્પો અશુદ્ધ થઈ ગયા છે. નેગેટિવ થોટ્સ વધારે કરીએ, નહીં થાય, આવું નહીં થાય, કરવાનો પ્રયાસ કરતાં પહેલાં જ આપણે એને ચોકડી મારીએ છીએ. પણ આપણે પ્રયાસ કરીએ અને પ્રકૃતિપતિ પરમાત્માની મદદ લઈએ. આપણે બધા બેને કીધું ને કે તમે બધા કોણ છો? આપણે બધા નિમિત્ત માત્ર ટ્રસ્ટી છે. જે સ્થાન ઉપર બેસાડે છે એક ટ્રસ્ટીઓ છો. ભલે હેડ ઓફિસથી તમને ઓર્ડર આવે છે, પરંતુ જે સ્થાન ઉપર બેસાડે એના ટ્રસ્ટી કોણ છો? નિમિત્ત તો આપશો ને. તો આપ નિમિત્ત ભાવથી કાર્ય કરો છો ત્યારે પ્રકૃતિપતિ પરમાત્માની મદદ પણ મળે છે. તો આપના કાર્યના અંદર પણ આપની સફળતાની પ્રાપ્તિનો અનુભવ થાય છે. તો ખાસ તો આ વિષયને શોર્ટમાં પૂરો કરવાનો હતો, એટલા માટે કારણ કે સમયની મર્યાદા પ્રમાણે મને જાણ કર્યું હતું કે શોર્ટમાં આ વસ્તુને ક્લેરિફિકેશન કરવાનું છે. બેક્ટેરિયાની વાત કરું તો અમારા ત્યાં લેબ છે. લેબના અંદર આ PSB, ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા હતા. જો આપણને આમ નરી આંખે ના દેખાય, પણ જ્યારે તમે એની સ્લેન્સ બનાવેલી છે ને એના અંદર અમે ચેક કર્યું તો જીવસૃષ્ટિ એક બૂંદ છે, ફક્ત એક ટીપું છે કે એના અંદર અનગિનત જીવસૃષ્ટિ. આવી રીતે મિત્ર જીવો પણ છે અને આવા બેક્ટેરિયાનો ગ્રોથ એ જમીનના અંદર થતો હોય છે, પરંતુ એ જીવસૃષ્ટિ નષ્ટ થઈ રહી છે. એટલે પહેલાં ચિત્રમાં તમને પહેલાં વિડીયોમાં મેં તમને બતાવ્યું ને કે પહેલાં શું હતું, બાયોડાયવર્સિટી, તિતલી, ભમરા પણ તમે દેખ્યા ત્યાં, ગાય હતી, વૃક્ષ હતા. વૃક્ષ માટે કહેવા જોઈએ તો આખો દિવસ જઈ શકે છે, પણ એવા વૃક્ષો અવશ્ય આ પણ ખેડૂતોને પ્રમોટ કરો કે એની ખેતરની બોર્ડર ઉપર એવા પ્લાન્ટેશન લગાવે જેમ કે જ્યાંથી હવાનો સોર્સ, સૌથી વધુ હવા કઈ બાજુ ચાલે છે એ દિશામાં, જેમ કે દક્ષિણ પશ્ચિમની દિશા હોય, દક્ષિણ પશ્ચિમની બોર્ડર ઉપર તમે ઝાડવા લગાવો. મોરિંગા છે, મીઠો લીમડો છે, કે જેના અંદર એના લીફનો પણ પાવડર કરીને માર્કેટમાં અત્યારે બહુ મોટી એનું એટલું બધું વેલ્યુઝ છે. અમારે ત્યાં નારદીપુર કરીને ગામ છે, ત્યાં જે આના છોડ છે એના લીફનો પાવડર 700 રૂપિયે 500 ગ્રામ, મોરિંગાના લીફનો પાવડર. અને ઓસ્ટ્રેલિયાથી અને ન્યુઝીલેન્ડથી ઘણા લોકો એટલી બધી ડિમાન્ડ આવતી હોય છે કે એ લીફ પાવડરની ડિમાન્ડ કરતા હોય છે. આવા ઘણી બધી વસ્તુઓ છે કે આપને વેલ્યુ એડિશન પણ થાય, તો સાથે સાથે આપણી આવકમાં એક બીજો ઇન્કમ સોર્સ મળે. મીઠા લીમડાનો પાવડર પણ અત્યારે બહુ ડિમાન્ડ હોય છે. એ સાથે સાથે તમે એવા છોડ લગાવો, ફૂલ લગાવો બોર્ડર ઉપર કે જેથી મિત્ર જીવો પણ આવે અને આપણી ઇન્કમમાં બીજી રીતે મદદરૂપ થાય. ક્રોપના અંદર પણ મિશ્રિત ક્રોપ લઈ શકીએ છીએ. ક્યાંક ક્યાંક થોડા સૂરજમુખીના પ્લાન્ટ, સૂરજમુખીના છોડના કારણે શું થશે, ઘણા ઇન્સેક્ટ એના ઉપર આવશે, એટલે તમારા પાકને ડિસ્ટર્બ નહીં કરે, પાક ઉપર નુકસાન નહીં થાય, અને ત્યાં જ એનું એક જગ્યાએ સોર્સ રહી જશે. અને સાથે આ વસ્તુનું વેલ્યુ એડિશન પણ તમે કરી શકો.
એટલે મિશ્રિત પાક લગાવવાથી ઘણા ફાયદા છે. ટામેટા સાથે કોઈ કઠોળ પાક લઈ શકો છો. કોઈ જગ્યાએ છાંયો આવે છે, ઝાડ, તમે કીધું ઝાડ હોય તો શું કરવું, તો ઝાડના નીચેના ભાગમાં જે જગ્યાએ છાંયો હોય ત્યાં તમે ધાણા વાવો, સૌથી બેસ્ટ ધાણા થઈ શકે. પણ આપણે મિશ્રિત ક્રોપ માટે વિચારતા નથી. ફક્ત ને ફક્ત એક દિશાથી આખી દિશા સુધી એક જ ક્રોપ લગાવીએ છીએ. ખેતાની સેટરવાળી કોઈ ક્રોપ નથી લગાવતા. એટલે અગર કોઈ નુકસાન થવાનું હોય ત્યારે આપણું લગભગ કહીએ છે ને કે 100% પ્રોડક્શનના અંદર તમારા હાથમાં ફક્ત 20% જ રહી જાય છે, 75% નુકસાન થાય છે. એટલે અમારી આ ખેતીના અંદર આ વસ્તુના અંદર એક વસ્તુ પણ હું તમને એડ કરું છું કે કોઈ બી પ્રોડક્શન લેતા હોય એમાં 25% આપણે છે ને બીજા માટે આપવું પડે છે, માના જીવ જંતુ આ બધાને ખાવા માટે. ત્યારે 75 આપણે લઈ શકીએ. અગર આપણે વિચારીએ કે હું 75 હું જાતે લઉં તો તમારા જોડે નહીં આવે. કોઈ ના કોઈ એવી વરસાદ આવ્યો, કોઈ માવઠું પડ્યું, ક્રોપ હાર્વેસ્ટ કરીને મૂકેલો હશે, માવઠું આવ્યું અને લગભગ તમારા જોડેથી 75% છીનવાઈ જશે, 25% ક્યાંક મળી તો મળે. માટે પ્રકૃતિની સાથે સમન્વય કરી અને પ્રકૃતિના 5 તત્વો જોડે સમન્વય કરવો પડશે. અને દરેકની મદદ દ્વારા જ ખેતી સંભવ છે. એટલે મેં આ ખેતીના અંદર એક બુક છે શાશ્વત યોગિક ખેતીની, પાર્ટ 1, પાર્ટ 2 અને એક સ્મોલ ચોપડી છે. અવશ્ય આને લેજો, એકવાર રીડ આઉટ વાંચજો જરૂરથી. વાંચવાથી તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. પ્રકૃતિના 5 તત્વો જોડે ક્ષમા ભાવના કેવી રીતે કરવી. આજે આપણે શું કરીએ છીએ, પહેલાં આપણે ભાવ અને ભાવનાથી ખેતી કરતા હતા. અખાત્રીજે આપણે ખેતરની પૂજા કરતા હતા, જ્યારે અત્યારે હાલ શું કરીએ છીએ, અખાત્રીજે પૂજા તો ભૂલી ગયા છીએ, પણ આપણે મા ધરતીને પૂજા તો ઠીક છે પણ એને ઝેર આપવાનું કામ વધારે કરીએ છીએ. તો પ્રકૃતિ સાથે સમન્વય કરવો પડશે દરેક વસ્તુને, કારણ કે માલિક આપણે નથી, માલિક એ છે. આપણે તો નિમિત્ત માત્ર ટ્રસ્ટી છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ આપણે નિમિત્ત બનાવે છે આ ખેતરની જિમ્મેવારી માટે. તો એને પૂછીને કર્મ કરવાથી સફળતા મળે. ચાહે બીજ વાવવું હોય યા સાથે સાથે એના અંદર વાવેતરના સમયે દરેક ક્ષણમાં, ચાહે ખાતરોનું તમને અહીંયા બતાવશે, તો દરેક ક્ષણમાં એની મદદનો આધાર લેશે તો એમાં સફળતા ન મળે એવું સંભવ નથી. કારણ કે એ જ્યાં સાથે હોય ત્યાં દરેક કાર્યમાં સફળતા મળતી હોય છે. તો આ જે તમને ખાસ બાયોડાયવર્સિટી, સોઇલ, માટી માટે જો તમને કંઈ ખબર ના હોય તો પૂછી શકો છો. સોઇલના અંદર અલગ અલગ પાર્ટ્સ હોય છે. કાળી માટી, મોટા ભાગે કાળી માટીના અંદર આપણે ધાન્ય પાકો વધારે લઈ શકીએ છીએ. પણ રેતાળ માટી હોય તો એના અંદર જેમ કે જે ગર્ભવાળી વસ્તુ હોય, જેમ કે મિક્સ થોડી હોય તો એના અંદર બટાકા અને કંદવાળી ફસલો લઈ શકીએ છીએ. પણ જો હાર્ડ માટીના અંદર આપણી કંદવાળી વાવેતર કરીશું તો એમાં સફળતા મળશે નહીં. એટલા માટે મિશ્રિત માટીમાં કયું ખેત લેવું, કાળી માટીમાં કેવી રીતે ખેત કરવી અને રેતાળ માટીમાં કેવી ખેત કરવી એ પણ એક વિષય છે. એ પણ થોડું તમને જાણકાર થશે. અગર કોઈ આ માટીની બાબતમાં તમને ખબર ના પડી હોય, તત્વોની ઉણપ હોય તો એ પણ સોઇલ ઉપર ઘણી ઇફેક્ટ કરતી હોય. એટલે સોઇલના અંદર જે એકવાર જરૂરથી આપ જે પણ સ્થાન ઉપર રહીને અગર આ પ્રોજેક્ટ લેતા હોય છો તો ખેડૂતને એકવાર ટેસ્ટ કરાવો અને ત્યારબાદ તમારી જે ફોર્મ્યુલા જે તમે શીખીને જાઓ છો એ વસ્તુ કરાવીને પછી નેક્સ્ટ યર ફરીથી ટેસ્ટ કરાવો. દેખો ડિફરન્સિએશન કે કેટલા વેલ્યુઝના અંદર વધ્યા છે, ઘટ્યા છે. એના અંદર પહેલાં કેટલા તત્વો હતા, મેજર અને માઇક્રો, અને અત્યારે કેટલા છે, એ બંનેનું ડિફરન્સિએશન તમને જાણ થશે. પાણીના અંદર પણ પ્રયોગ કરીને દેખજો કેવી રીતે પાણીના પ્રયોગ કરવા, એ પણ આવનારા વિષયમાં તમને કવર કરશે. કોઈ પ્રશ્ન છે આપના તરફથી? દેખો પ્રશ્ન પૂછો તો મજા. હા જી બોલો બોલો. હા સાચી વાત છે. દેખો મને ઝીરો ટિલિંગ ફાર્મિંગ સૌથી બેસ્ટ છે પણ ખેડૂત જલ્દી અપનાવશે નહીં. અને બીજી વસ્તુ ડીપ પ્લાવિંગ વર્ષે એકવાર તો અવશ્ય કરવી જોઈએ. રીઝન એ છે બાકીના સિઝનમાં કેમ નથી કરવાનું, કેમ કે વરસાદ પડી ગયા પછી તમે જો પ્લાવિંગ કરો ને તો જે પાણી સ્ટોરેજ થઈ ગયેલું છે સ્પંજના રૂપમાં, આપણે ખેતર સમજી લો કે સ્પંજ છે, તો પાણી જે સ્ટોરેજ થઈ ગયું છે તમે એના અંદર ખેડ કરશો તો શું થશે, એ ડિસ્ટર્બ થશે. એટલે પાણી ઇરોપોરેટ થઈ જાય એટલે ઉડી જશે હવામાં. બીજું કે ઘણા બધા સૂક્ષ્મજીવોની કોલોની બનેલી હોય જેને આપણે નરી આંખે દેખી શકતા નથી. એ જીવસૃષ્ટિની જે કોલોની હોય છે ને એ આ બધી વસ્તુ તત્વોને પણ ખેંચીને લઈને મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે.
એટલે અવારનવાર ખેડ કરવાથી આ પ્રોબ્લેમ્સ થતો હોય, એટલા માટે ઝીરો ટિલિંગ. હા, પણ ગરમીના મોસમમાં આપણે ઊંડી ખેડ એટલા માટે કરીએ કારણ કે જ્યારે બહુ ટેમ્પરેચર હાઈ હોય ને ત્યારે જીવસૃષ્ટિ શું કરે, નીચે જતી રહે છે, કારણ કે ઉપરની ગરમી સહન નથી કરી શકતી, એટલે નીચે જતી રહે. અને આપણે ડીપ પ્લાવિંગ એટલા માટે એક જ વાર કરવાનું કીધું છે કે જે ગરમીની મોસમમાં, કારણ કે ઘણા બધા કોસેટો, ઈંડા, રેલા હોય છે કે જે જમીનના અંદર અને જે જમીનના રૂટને કોતરી ખાતા હોય છે. મને કહી ને કે ઘણા કહે છે વાયરલ ઇન્ફેક્શન આવ્યો, પણ ઘણા એવા પ્લાન્ટ્સને નીચેથી જે હોય મુંડા પડતા હોય છે, એ બધી વસ્તુ. તો આ બધાના કોસેટો, ઈંડાને ખતમ કરવા માટે આપણે ડીપ પ્લાવિંગ કરીએ. પણ આની સાથે સાથે જે મેં તમને કીધું ચૂનો અને લીમડાના પાન, પણ લીલા, સૂકા નહીં, આ વસ્તુને તમે ખેતરમાં નાખી અને કરશો તો તમારો આ જે પ્રશ્ન છે ને એ ઓછો થઈ જશે. બીજી વાર ઘણીવાર શું થાય, ખેતરના શેડા પાડે, ઘણા લોકો મગફળી વાવતા હોય પણ જો ખેતરના શેડા પાડે, બાવળ હોય તો એ બાવળથી પણ ઘણીવાર મુંડા પડવાની સંભાવના રહેતી હોય છે અને એના રૂટથી એર્યું આવતું હોય છે. એટલે એવા છોડ વાવીએ જેમાં આપણી ઇન્કમ પણ થાય, વેલ્યુ એડિશન થાય, પણ એવા છોડ ના હોય કે જે આપણા પાકને પણ નુકસાન કરતા હોય. ઘણી વાર આપણને ના દેખાતું હોય પણ એના રૂટ ગંડિકાઓ જે હોય બાવળની, અને એના દ્વારા ઘણા એવા એના ઉપર જ અમુક એવા છોડ, એવા જીવ આવતા હોય કે જેના ઈંડા અને કોસેટા મૂકતા હોય છે. બોલો બીજો કોઈ પ્રશ્ન? હાજી. હા જી હા, દેખો તમે અત્યારે હાલ છે ને ડાયરેક્ટ કોઈ ખેડૂતને એમ કહી દેશો કે આ ના કરો તો એ જલ્દી તમારી વાતને એક્સેપ્ટેશન નહીં કરે. પણ તમારા પ્રોગ્રામોના અંદર અવશ્ય થોડું ટેકનિકલી ફોર્મમાં અને થોડું આધ્યાત્મિક ફોર્મથી એ લોકોને સમજ આલો. યુરિયા શું છે વસ્તુ, યુરિયા કેવી રીતે બને છે, અને યુરિયા કેટલું ડેન્જરસ પણ છે. અગર યુરિયા ડેન્જરસ ના હોત તો આજે ઇફકો જેવી કંપનીને નેનો ફર્ટિલાઇઝર તમને આપવાની જરૂર કેમ પડે છે? નેનો ફર્ટિલાઇઝરના સ્પષ્ટ ફોર્મમાં એટલા માટે કહેવામાં આવે છે કે યુરિયા નાખવાથી તમારી જમીન આવનારા દિવસોમાં ખતમ થશે. આપણા દેશમાં ફક્ત 40% યુરિયા બને છે, બાકીનું 60% યુરિયા આપણે બહારના માના ઓમાનમાંથી લાવીએ છીએ, ચાઇના, રશિયામાંથી આપણે યુરિયા ખરીદીએ છીએ. અને એક બેગ લગભગ 1400 થી 1500 રૂપિયાની આવે છે, આપણને 360માં મળે છે. એટલે 270, એટલે આપણા પૈસા જાય છે વિદેશમાં. આ વસ્તુને રોકવું બહુ જરૂરી છે. યુરિયાનું દ્રાવણ કરીને તમે ખાલી કાચના ગ્લાસમાં પણ ખેડૂતને બતાવો, એક અળસિયું લઈને કે દેખો આને નાખીએ શું થયું, તો આપણે શું કરીએ, યુરિયાને બ્રોડકાસ્ટ કરીએ છીએ. એકચ્યુઅલી યુરિયા આપવાની શરૂઆતની જે પદ્ધતિ હતી ને એ તો હજુ કોઈ નહીં ખબર. કેવી રીતે વરાપ થાય ને, પાણી આપીએ ને વરાપ થાય ને હલકી માટી પગના તળિયે ચોંટતી હોય ત્યારે એના છોડના થડ જોડે મૂકીએ ને એ એના લાગતું હતું. જ્યારે અત્યારે હાલ તો શું કરે, બ્રોડકાસ્ટ કરી પાણી ફેરવી દઈએ છીએ એટલે આપણે પાણી ફરી જાય છે. એટલે આ વસ્તુની થોડી તમારા જોડે પણ નોલેજ જરૂરી છે કે જેથી તમે એમને શેર કરી શકો. હે ને? ઓકે, બીજું કોઈ પ્રશ્ન? હાજી. હા. હમ. હા. વિષય અલગ જતો રહેજો, છતાં હું તમને કહી દઉં. એકચ્યુઅલી શું થાય, મોર્નિંગનો સમય જ્યારે કૂણો તડકો પડતો હોય ને છોડના ઉપર, ત્યારે એના પાનના જે કોસેટો હોય એટલે સ્ટોમેટા ઓપન થઈ જાય. એના લીફના અંદર સ્ટોમેટા હોય એ ઓપન ફોર્મમાં થઈ જાય. એટલે સવારના તડકામાં જે ફોલિયર સ્પ્રે કરેલો હોય ને એના કારણે એ સ્ટોમેટા ઓપન થાય એટલે એને એબ્ઝોર્બ્સ કરી નાખે, જેના પાર્ટિકલ્સ ફોર્મ્સ છે એને, અને એ લેવાથી એ સ્ટોરેજ કરી રાખે છે. પ્લાન્ટ તરત તો યુઝ નહીં કરતું પણ એ સ્ટોમેટા ઓપન કરી અને એ દ્રાવણને લઈ રાખે છે. પછી જ્યારે એને ઉણપ જરૂર લાગે ત્યારે એ છોડને પછી સપ્લાય કરવાનું ચાલુ કરતો હોય. એટલે સવારનો બેસ્ટ ટાઈમ છે કે સવારમાં જે સ્ટોમેટા ઓપન થતા હોય, જ્યારે ખૂબ તડકો હોય ને એ વખત ફોલિયર સ્પ્રે કરશે ને તો એમાંથી ઘણી વસ્તુ ઉડી જશે. એટલા માટે એને આપવાનો સમય આમ તો જે કીધું ને સવારનો 8-9 વાગે, પણ એવું પણ નહીં અંધારામાં છંટકાવ કરવો, એ પણ સંભવ નથી. એટલે તડકો સવારનો જે આવતો હોય ને ત્યારે છંટકાવ કરે એ બેસ્ટ ટાઈમ છે. હાજી. હાજી.
देखो सुपर फॉस्फेट અને ડીએપીમાં છે ને ડાયએમોનિયમ ફોસ્ફેટના અંદર શું છે, નાઇટ્રોજનની વસ્તુ તો હોય જ છે અને ફોસ્ફરસ, પણ તમે દેખજો એના અંદર લખેલું હોય છે કે એના અંદર રો ફોસ્ફેટ કેટલી માત્રામાં છે, ફોસ્ફરસ કેટલું માત્રા, અને ફોસ્ફરસના અંદર પણ ઘણો ફોસ્ફરસ શું છે લભ્ય ફોર્મમાં. એટલે બને ત્યાં સુધી એકચ્યુઅલી આઉટ ઓફ લાઈન હું જઈ રહ્યો છું, પણ કહેવાનો ભાવ કે વોટરફોલ મને સોલ્યુબલ ફોર્મમાં હોય તો વધારે ઇફેક્ટિવ રહેશે, પણ જો હાર્ડ ફોર્મના અંદર હોય તો એ નુકસાનકારક સોઇલ માટે પણ છે, ઇવન પ્લાન્ટ્સ માટે પણ છે. બે રીઝન છે કે એક તો ડીએપી આપણા દેશમાં 0% પણ ડીએપી આપણા દેશમાં નથી. પહેલાં આપણા જોડે 3 થી 4 ખાણો હતી, એટલે આપણે ડીએપી ત્યાંથી થોડું ઘણું લેતા હતા, બાકીનું મને 80% ડીએપી આપણે જોર્ડનમાંથી લાવતા હતા. અત્યારે આપણે 100% ડીએપી જોર્ડન અને ઇજિપ્તમાંથી લાવીએ છીએ. ખાલી અહીંયા બેગો જ ભરાય છે, કોથળીઓ અલગ અલગ કંપનીઓની. એટલે ડીએપી ટોટલ રો ફોસ્ફેટ આપણે બહારથી લાવીએ છીએ, એટલે એક બેગની કિંમત 4000 રૂપિયા છે, જ્યારે સુપર ફોસ્ફેટની કિંમત ઓછી પડે છે. ને બીજું કે ઘણી બધી વસ્તુઓ મિક્સ કરીને ત્યાં સેલ આઉટ થતી હોય છે. એટલે હું તો એમ કહું છું કે બને ત્યાં સુધી આ વસ્તુઓથી પણ બહાર લાવવા માટે પાછું નેચરલ ફાર્મિંગ ઉપર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે ખેડૂતને તો એમ લાગે છે કે મને તો 1400 રૂપિયા બેગ મળી, પણ એ 4000 રૂપિયા ભારત સરકારે ખર્ચ્યા છે, તો આખિરકાર તો કોઈના આપના બધાના ખીચામાંથી જ ગયેલા છે. ટેક્સના પૈસા કોના છે? એ જ પૈસા તો વિદેશમાં જઈ રહ્યા છે. તો બહુ મોટી કિંમત, બહુ મોટા પૈસા. અચ્છા, બીજું તમે પ્રોડક્શન કરશો ને, ખેડૂતને આ સમજાવો કે તમે જે પ્રોડક્શન કરશો એ પ્રોડક્શનને વિદેશમાં એક્સેપ્ટ નહીં કરે. એમ કહે છે કે ભારતનું અનાજના અંદર આટલું ઝેર છે, આટલા તત્વો, તમારું અહીંથી કન્ટેનર ગયા પછી ત્યાંથી રિજેક્ટ કરી નાખે છે ઘણી બધી કન્ટ્રીઓ. એટલે કહેવાનો ભાવ આપણી જ વસ્તુ એ આપણને પધરાઈને ગયા પછી એક્સેપ્ટેશન નથી કરતા. એટલા માટે ખેડૂતને થોડું આ વસ્તુ ઉપરથી અવેર કરશો અને જાણકાર કરશો તમારી મિટિંગોના અંદર પણ, જેથી ખેડૂતોને પાછું ફરવાની ખબર પડે. બેક ટુ બેઝિક આવવું પડશે. જેમ મેં તમને કીધું ને, શરૂઆત ક્યાંથી હતી અને અંત ક્યાં આવી ગયો. બધાને જરૂર છે, બ્રેડ જોઈએ છે, દૂધ જોઈએ છે, ફ્રૂટ જોઈએ છે, બધાની ડિમાન્ડ કેટલી બધી હતી, અને સામે સપ્લાય કરવા માટે શું છે, તો આપણે એ સપ્લાય ચેનને તોડી નાખી, ડિસ્ટર્બ કરી નાખી. હાજી, જી જી, હા હા. દેખો સાહેબની ખૂબ સુંદર વાત છે કે સ્લો ફોર્મમાં કામ કરે છે. એકચ્યુઅલી સ્લો ફોર્મમાં કામ નથી કરતું, એની પણ ઘણી બધી મેથડ હું તમને બતાવું. પ્રોપર ઇન્ફોર્મેશન ન હોવાના કારણે આજ ખેડૂત ભ્રમિત થઈ ગયો. આજે તમે ગૂગલમાં સર્ચ કરો યા કોઈ બી મોટી કોન્ફરન્સમાં, એગ્રીકલ્ચરના ઘણા બધા ફંડા ચાલે છે. મને શરૂઆતના અંદર પહેલાં જે કહેતો હતો ને કે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ચાલતી હતી, ત્યારબાદ ઋષિ કૃષિ પદ્ધતિ આવી, જેના અંદર નાલંદા યુનિવર્સિટીના અંદર એક રિસર્ચ થયા હતા અને આપણા ગ્રંથો લખાયેલા છે. જે આપણી નાલંદા યુનિવર્સિટી નષ્ટ થઈ એ પછી આપણા ગ્રંથો ઘણા નષ્ટ થઈ ગયા અને ઘણા ગ્રંથો વિદેશોમાં જતા રહ્યા હતા. અચ્છા, એ પછી ફાર્મિંગ આવી, જ્યારે 1947 પછી જે ભારત ધીરે ધીરે એની સ્થિતિ બગડી, ત્યારે કેમિકલ ફાર્મિંગ આવ્યું. અને એ રીઝન એટલું હતું કે ભારતના અંદર પૂરતું અન્ન નહોતું પેદા થતું, એટલે હરિત ક્રાંતિ તરફ આપણે રાસાયણિક ખેતી તરફ આવ્યા. ત્યારબાદ લાગ્યું કે રાસાયણિક જે ખેતી કરવાથી આપણી સોઇલ બગડી રહી છે, એટલા માટે જૈવિક ખેતી આપણી કેવીકે અને નિર્માણ થયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો બન્યા અને યુનિવર્સિટીના નિર્માણો પછી વધતા ગયા. ત્યારબાદ જૈવિક ખેતીનો પ્રમોટ થયો. જૈવિક ખેતી પણ કરી, પણ સાથે સાથે એટલા રિઝલ્ટ નહોતા મળે. ત્યારબાદ અનગિનત અત્યારે મંત્રોની ખેતી, લાઇટની ખેતી છે, ડાન્સની ખેતી છે, તમે અનગિનત. એટલે ખેડૂત કન્ફ્યુઝ છે, પણ સાચી જાણકારી કોણ આપશે? સાચી જાણકારી આપ આપી શકો છો. હવે જેમ તમે વાત કરી કે ધીરે ધીરે કામ કરે છે, એક પ્રેક્ટિકલી એક્ઝામ્પલ, ગાંધીનગરના જોડે શાહપુર ગિફ્ટ સિટી આપણે બધા જોયેલું હશે, નામ સાંભળેલું છે ને ગિફ્ટ સિટી. આ ગિફ્ટ સિટીના અંદર એક પ્લોટ મળ્યો. એ પ્લોટ જ્યારે મળ્યો
તો એકદમ બેરેલ મને એકદમ જંગલ જેવું સ્થાન હતું. આ સ્થાનને અમે સફાઈ કરી. સૌથી પહેલાં અમે એની સોઇલ ટેસ્ટ કરાવડાયો. સોઇલ ટેસ્ટ કરાવડાય એટલે એ જમીનનો ઓર્ગેનિક કાર્બન અમને મળ્યો 0.01.5%. આ સોઇલને અમારા એક ભાઈ જે મેથડ પ્રમાણે કામ કર્યું, સોઇલને જીવિત કરવા માટે યોગ મને આધ્યાત્મિક શક્તિ તો છે, પણ સાથે સાથે ભૌતિક વસ્તુઓનો એના દ્રાવણો ફર્મેન્ટેશનો બનાવ્યા. એ ફર્મેન્ટેશનો આપણી બુકમાં લખેલા એ વસ્તુઓને એને આપવાનું ચાલુ કર્યું. ફક્ત ને ફક્ત જે કામ 12 વર્ષે 15 વર્ષે થતું હોય એ કામ ફક્ત 3 મહિનાના અંદર, કેટલા? ફક્ત 3 મહિનામાં ફરીથી સોઇલ ટેસ્ટ કરાવડાયો અને એ માટીનો ઓર્ગેનિક કાર્બન કેટલો થયો? 2.33 ઓર્ગેનિક કાર્બન. હવે સર તમે જેમ કહો છો કે આટલો સમય લાગે, રીઝન લાગવાનું કારણ શું? ખેડૂત જોડે સાચી જાણકારી નથી. અચ્છા, હવે પ્રાકૃતિક કરી એટલે પહેલાં તો એને એમ થાય કે રાસાયણિક નંખાય નહીં. અચ્છા, રાસાયણિક સ્ટોપ કર્યું. પણ જે પ્રાકૃતિક કૃષિના અંદર હવે શું કરશે? ખાલી જીવામૃત નાખવાથી તો પ્રોડક્શન નહીં વધે ને. જીવામૃત તો એક જામન છે, એ જામનના અંદર બેક્ટેરિયા છે, પણ બેક્ટેરિયાને ગ્રોથ કરવા માટે બેક્ટેરિયાને શું જરૂર પડે? ઓર્ગેનિક કાર્બન. અગર સોઇલના અંદર ઓર્ગેનિક કાર્બન જ ના હોય તો બેક્ટેરિયાનો ગ્રોથ કેવી રીતે થાય? જરૂરી પોષક તત્વો જ ના મળે તો છોડનો ગ્રોથ નહીં થાય, એટલે પ્રોડક્શન ધીરે ધીરે ડીલ થાય. બીજું, ખેડૂતને સમજ પ્રોપર શરૂઆતના અંદર આ પ્રોબ્લેમ થતા હતા. જ્યારે ગુજરાતના અંદર પ્રાકૃતિક કૃષિની વાતો થઈ ત્યારે શરૂઆતમાં બહુ પ્રોબ્લેમો થયા કે 3 વર્ષ સુધી રિઝલ્ટ નહીં મળે. ઇવન ગોપકો અને ઘણી બધી સંસ્થાઓ છે જે ઓર્ગેનિક સર્ટિફિકેશન આપે છે, એ કહે છે 3 વર્ષ સુધી રાહ જુઓ, 3 વર્ષના રિપોર્ટ લે અને પછી ચેક કરતા. જ્યારે અત્યારે હાલ ફર્મેન્ટેશન પ્રોસેસ એવી છે સહજ ફોર્મમાં કે તમને જે વર્ષે છોડવાનું બંધ કરો છો સામે તમે આ વસ્તુનું પાણીના ફોર્મમાં, ન્યુટ્રિયન્ટના ફોર્મમાં એને સોઇલને આપતા રહો છો તો ઓટોમેટિકલી સોઇલ તમને રિટર્ન આવશે. પણ જરૂરી છે કે એને સમજવું જરૂરી છે, માટીને સમજવી પડશે અને માટીના અંદર જે કરવાની ફોર્મ્યુલા છે એને સમજવી પડશે. સાચું નોલેજ પીરસશો તો એને એ વર્ષથી જ એના પ્રોડક્શનમાં પણ વધારો મળશે અને એ દાણામાં, એ ફ્રૂટમાં ટેસ્ટ, સોડમ, ખુશ્બુ બધું જ મળી રહેશે. હાજી. હા, દેખો, ઊંડી ખેડ કરવાનું નુકસાન થાય એ કારણ શું છે? એ કારણ એ છે કે તમે ક્યારે ખેડ થતી હોય ને ત્યાં ખેતરમાં જજો. જ્યારે ડીપ પ્લાવિંગ થાય ને, કેટલા હોર્સ પાવરથી પ્રેશરાઇઝ કરવામાં આવે છે, આખી જમીન ધકધકી જાય છે. આખી જમીનના જે લેયર છે ધકધકી. તમે જોડે ઊભા હોય ને જો તમારી જોડે પ્રેશરાઇઝ થઈ જતું હોય ત્યારે તમે અનુભવ કરજો. એટલા માટે ડીપ પ્લાવિંગ કરવાની ના પાડવામાં આવે છે. રિયલમાં, હકીકતમાં ન જ કરવી જોઈએ, પરંતુ થયું શું છે કે જમીન કમજોર છે એટલે એને ઠીક કરવા માટે મેં જેમને આ તમને મેથડો કીધી કે આ બધું કરવું પડશે, આ વસ્તુ ઝાડ લગે, આ બધું શરૂઆતના સ્ટેજમાં એટલા માટે જરૂર છે. એકવાર તમારે સાયકલને ફરીથી એક્ટિવ તો કરવી પડશે ને, કારણ કે સાયકલ આખી ડિસ્ટર્બ થઈ ગઈ, તૂટી ગઈ છે, તો એને એક્ટિવ કરવા માટે, જમીનને ફરીથી તાકાતવર કરવા માટે આપણે એ નાખવું પડ્યું હતું. બાકી જરૂર નથી બેન, તમારી વાત સાચી છે કે એને થોડા સમય પછી જેમ જેમ એને રેગ્યુલેશન થશે તો પછી જરૂર નહીં પડે. જમીનના અંદરથી જે ફંગલ છે, અમુક મિત્ર જીવો છે, એ પોતાનું કામ જાતે કરવા લાગશે. પણ અત્યારે હાલ મારી જમીનના અંદર ઓલરેડી પ્રોબ્લેમ હોય, જેમ કે તમે બનાસકાંઠા, સાબરકાંઠામાં જે કંદવાળી ફસલ લગાવશો એના અંદર તમને આ બધું આવે ત્યારે તમે શું કરશો? ખેડૂત તરત નથી સમજી શકતો એટલે શું કરે છે? તરત દોડતો એગ્રોવાળાને ત્યાં જાય. એગ્રોવાળો શું કરે છે? એને જ્યાં વધુ પ્રોફિટેબલ હશે એના જોડે એક બીજી વસ્તુ આમ કહીને પધરાઈને ચા પાણી કરવા ગમે તેમ પૈસા ઉધારે રાખતા હોય છે. મોટાભાગના એગ્રોવાળા ઉધાર જ રાખતા હોય, તો પધરાઈ દેશે. ખેડૂતને વસ્તુ પધરાવાની આ બધી વસ્તુઓના કારણે ખેડૂત સમજ નથી શકતો અને પછી કંટ્રોલ જ નથી થતો. જે મૂંડા પડવાની વસ્તુ છે ને, એ શરૂઆતના અંદર આ વસ્તુ ધ્યાન ના રાખી તો એ પછી આગળ જતા તમારે ગમે તેવી દવાઓ નાખો પછી કંટ્રોલનો આવતું નથી. એટલા માટે ડીપ પ્લાવિંગ શરૂઆતના અંદર, કારણ કે હજુ તમારી જમીન તૈયાર નથી ને. અગર જો જમીન તૈયાર હોય, છેલ્લા
5 વર્ષથી ઓર્ગેનિક તમારું ઓર્ગેનિક કાર્બન વધારે હોય, સોઇલ સારી છે, તો જરૂર જ નથી. ડીપ પ્લાવિંગ ના કરશો, નો ટીલિંગ, ખેડ જ ના કરશો. કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી ઓર્ગેનિક એ રીતની જ કરી રહ્યા છે. અને જમીનના અંદર એટલા માટે જમીન એ રીતની થઈ ગઈ છે. માટે જરૂરી છે કે શરૂઆતમાં કરતા હોય, હજુ પહેલી જ વાર કરતા હોય, તો આવું કરશો તો શું છે કે એ લીમડાના અંદર એઝ અ ડિરેક્ટર છે. તમે બધા દેખ્યું આજકાલ નીમ કોટેડ યુરિયા આપવામાં આવ્યો છે. કેમ આવે છે? હા, ઉદ્યોગોમાં ના લે. બીજું ના, એ છે ને સ્લો રિલીઝ થાય. પહેલા શું થતું હતું, ઉદ્યોગોમાં જતું હતું. જે ફેર એન્ડ લવલી ક્રીમો છે, પેટ્રોલના પ્રોડક્ટ છે, પ્લાયવુડ ફેક્ટરીઝ છે, ઘણી બધી લગભગ 50 જાતની ઇન્ડસ્ટ્રીઝના અંદર યુરિયા જતું હતું, જે ખેડૂત જોડે નહોતું પહોંચતું. નીમ કોટેડ કરવાના કારણે ઘણી બધી કોસ્મેટિક પ્રોડક્ટ અને ખાદ્ય પદાર્થોમાં ફર્મેન્ટેશન કરવાવાળી જે વસ્તુ બનાવતા હતા ને, ચાહે ગાંઠિયા બનાવતા હોય, ઇડલી બનાવતા હોય, ઢોસા બનાવતા હોય, ફટાફટ ફર્મેન્ટેશન કરવું હોય તો નાખીને કરતા હતા. તો આ વસ્તુ દૂધ આ બધી બનાવવામાં જ્યારે નીમ કોટેડ કરવાના કારણે ખાદ્ય પદાર્થોમાં રોક્યું. નીમ કોટેડના કારણે સ્લો રિલીઝ થવા લાગ્યું. એટલે આ જ વસ્તુ નીમના અંદર છે. એટલે નીમના તમે લીલા પાનને ઉપયોગ કરીને ખેતરમાં આવી રીતે ઉનાળાના અંદર નાખશો ને, એટલે ઉનાળાની ગરમીના અંદર એના અંદર રહેલો એઝ અ ડિરેક્ટર છૂટો પડે, એટલે ઓટોમેટિકલી સોઇલ ઠીક થવા લાગશે. કોઈ પ્રશ્ન બીજો? હા હા, દેખો આ બધા તત્વોનું એકચ્યુઅલી આપણી બુકમાં તો લખેલું છે, પરંતુ આ બધા માઇક્રોન્યુટ્રિયન્ટ તત્વો છે ને, મોટા ભાગે સહજ ફોર્મમાંથી જો લેવા હોય તો આપણી ખેતરની બાઉન્ડ્રી યા ગામના અંદર એવા કોઈ ઝાડ હોય જે બહુ જૂના ઝાડ હોય, કદાવર ઝાડ હોય, એના લીફને પણ એકત્રિત કરી અને એનો વેસ્ટ ડિકમ્પોઝર નાખીને એને કમ્પોસ્ટિંગ કરી દો, તો એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ અનગિનત માત્રામાં મળે છે. તમે નહીં વિચાર્યું કે જે ઝાડના અંદર, અહીંયા ઘણા ઝાડ દેખતા હશો તો તમે દેખો એમાં જેમાં સિંગ આવતી હોય, કોઈ બી પ્રકારની, ચાહે સરગવાની સિંગ હોય, ચાહે પેલી કાતરા જેવી લાંબી સિંગ હોય, જે છોડમાં સિંગ આવતી હોય એ દરેક છોડ શું કરે, જે આપણો કઠોળ વર્ગનો છોડ કરતો હોય ને એ જ કામ એ છોડ કરે, ઝાડ કરે. કઠોળ વર્ગ થાય એકચ્યુઅલી એ થાય એટલા માટે કે એ ઝાડ શું કરે, હવામાંથી નાઇટ્રોજન લે. સાંભળો, નહીં મજાક નહીં, અહીંયા ધ્યાન રાખો, વાતો નહીં. સિંગ વાળા ઝાડમાં શું થાય, હવામાંથી નાઇટ્રોજન લે અને એની મૂળની ગંડિકા હોય ને નાઇટ્રોજન રિલીઝ કરે, એટલે નેચરલ ફોર્મમાં નાઇટ્રોજન મળી રહે.
ઓમ શાંતિ. આદરણીય જિજ્ઞેશભાઈજીએ આપણને ખૂબ ઊંડાણથી વિષયની સમજ આપી. બધાને ગમ્યું? વિષય ક્લિયર થયો? કે પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો શું છે? તો જો આપણી પાસે વાતની ક્લેરિટી હશે તો આપણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવામાં ખૂબ સારો રોલ પ્લે કરી શકશું. એકવાર જોરદાર તાળીઓથી ભાઈજીનું અભિવાદન કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈજી. હવે આપણે એક 10 મિનિટનું બ્રેક લેશું. 12